આ લુક ની અંદર આજે શૂટ કરવાનું છે એટલે કડી પીવા માંડે લે એવા આશિક છીએ ને ભાઈ આપણી કીધું ને પતિ ગઈ પણ મળી ગઈ અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ રહ્યું તો દાળ ઉભીનો પ્રોગ્રામ જવાઈ આજે હેલો ગાઈસ કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. અને આજે અમે નીકળી ગયા છે હું ને ધબનભાઈ એક જગ્યાએ શૂટ કરવાનું છે ગાંધીનગર. તો ગાંધીનગર જઈએ છીએ. નિલેશભાઈ લેવા જવાના છે. પહેલા નિલેશભાઈ લેવા જઈશું. આ ભાઈ અત્યારે આવ્યા છે. સમજો કે અમારા ટાઈમ હતો કઈ 9 વાગ્યાનો. 9 જ વાગે કેટલા છે? 9 વાગે જોઈ લો. એટલે 9:15 મિનિટ તો તારા ઘરે ખોટી ખાવે જોયું. એટલે આવું કામકાજ છે અમારે. શું કે લબાડ ખાધું બહુ છે અમારી ટીમની અંદર. હવે તો આ બી થઈ ગયા છે લબાડ. અમારે પહેલા નિલેશભાઈ બી હમણાંથી એવું થઈ ગયું છે કામકાજ. અને પહેલા કોણ હતું તો તમને ખબર જ છે, કમેન્ટ કરજો. બાકી જો ભાઈ યારો આગળ જઈએ અને મળીએ હવે. હા 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 ગરમી ગરમી ચાલુ થઈ ગઈ છે હવે. આખો દિવસ આના ગરમ કરી દઈએ કારણ કે અમારું ફરવાનું ને એવું હોય ને કામકાજ એટલે એવું થઈ જાય અમારે. હાલ નીકળ્યા છીએ. હવે ફોન કરીએ છીએ નિલેશભાઈને. નિલેશભાઈને ફોન કરીએ. હવે જો કેવા બહાના બતાવો. કરો તો નિલેશભાઈને ફોન. લાગ્યો લાગ્યો. हे भगवान प्रभु कृष्ण जगन्नाथन क्या हो गया? तालाब में पानी आ गया. पहुंची गयो नहीं. તમાર ઘરની નીચે ઉભા છીએ અમે. હા તો જલ્દી અમે ઈકો નીચે ફટાફટ નીચે આવ્યો હો. હા યાર બેટા તમે 2 મિનિટમાં કે તને આવો તરત જ આવી જવાય. અરે ઉપર બેઠો તો ઉપર ધાબા ઉપર બીજા માળે બેઠો છું. ચશ્મા પહેરું. બાના 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 માર ભાઈ. નીચે બોલાવી લીધા. પાછો ફોન આવશે હમણાં. હું કરું ચાલુ કરું. પાછો ફોન આવશે નીચે જશે ને એટલે ફોન આવ્યો. હલો હલો હા બોલો. કેમ? એટલે એ તો તમારું ના ફોન આવ્યો ને પછી મેં કીધું હવે 2 મિનિટમાં નીચે આવો ત્યાં સુધી ચા પીવા જઈએ. ચા પીવા આવ્યા અમે. એટલે તમે તો ઘેર છો લે પીને આવ્યા હોય. અમે તો પીધા વગર નીકળ્યા હતા. ચા તે વાંધો નહીં. અમે ચા પીને આવીએ. અમારે 15-20 મિનિટ જેવું થશે. કામ કરો ને ઉબેર વાળાને બોલાવી લો બાઈક ઉપર ને મેન રોડ ઉપર આવી જાવ. ટાઈમ ઓછો બગડે. સાંભળો હું શું કહું? કઈ નહીં હેડો પહોંચશે. અરે પહોંચીએ. હા ચા પીને નીકળી એટલી વાર. તમે ત્યાં જઈને ઉપર જઈને બેહો. હું ફોન કરું કઈ નીચે આવો. એટલે તમારા ફોનમાં છે ને પ્રોબ્લેમ થઈ ગયો છે. એક કામ કરો તમે ફોન ફેંકી દો. સારું ફેંકી દો. તમારા ગ્રુપમાં છે કોઈ આવું? આ તો પેલા ઉઠી ગયા ફોન કરે ને ત્યારે એવું જ કહેતા હોય બસ હું તૈયાર થઉં છું. એટલે આવું હોય અમુક કોક ટાઈમ આમ જો તૈયાર થઈ જાય ને તો આમ એવું થાય કે હા થઈ ગયા. જો આ નિલેશભાઈ ઘર છે. ગજાનન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રિક એન્ડ હાર્ડવેર અયોમમાં. આ એમની એનો છે. આમાં ફુવા થયો અલ્પેશ ફુવા. નિલેશભાઈના મોટા ભાઈ મારા ફુવા થાય. અને આ નિલેશભાઈ ઉપરથી આવો છે હમણાં. તો એ રસ્તો પાર નહીં કરવા દેતા ભાઈઓ. ચમનું છે ફુવા? મજા ચમનું છે મજા. એ બોટલ પકડીને આવજો. બોટલ 2 hours later. જો ભાઈ આ પ્રમાણે આજે તો રેડી થયા છીએ અને આ લુકની અંદર આજે શૂટ કરવાનું છે. આ કયો કયું છે સોંગ? ઇલ્લુમિનાટી.
એવું એ કરવાનું વગાડતો નહીં, એ તો કોપીરાઇટ આવશે. હા એટલે એ કોપીરાઇટ નહીં નાખવાનું. એટલે જો અમારા આ ભલા આ ડ્રેસ એકચ્યુઅલી અમારા ભલા કાકા શાંતિ રિવીલ નહીં કરવાનું, ના રિવીલ નહીં કરવાનું, શાંતિ રાખ. એટલે રીલ નહીં લેવાનો. હજુ ભલા કાકા કે આવવાના છે, કોણ છે એ તો હજુ ખબર નથી. આ ડ્રેસ ભલા કાકાનો છે, યુ નો. હા, ભલા કાકાનો ડ્રેસ તો અમે ક્યારનો લઈને રાખ્યો છે, 8 મહિના થયા. કારણ કે મેલ નહીં પડતો આવે. હા, ક્યારનો લઈને રાખેલો છે આ ડ્રેસ. જો ધોતિયું બોતિયું કમ્પ્લીટ છે, આખો જબ્બો અંગારે, ટોપી બોપી બધું. ભલા કાકા હજુ માર્કેટમાં આવશે. કઈ જાતની સિલ્વર બુંદ લાગેલી છે ને ભલા કાકાના કેરેક્ટર ઉપર કાંઈ જ નહીં આપતા. હા, એટલે આ ભાઈ આવ્યા છે, એ પાછા વળી ગયા. તો ચલો અહીંયા શૂટ પતાવીએ અને પછી આગળ એક જગ્યાએ બીજે બી છે, બતાવીએ. 3,000 years later. આ જો તે આગળ આગળ હેડ્યા જાય જો. હે, શાંતિ રાખો. બહુ ભૂખ લાગી. અરે ભૂખ લાગી એ તો વાત બરોબર છે, પણ જવા દે. અહીંયા આગળ અત્યારે એવું થયું છે ને કે 2 દાડા પહેલા થોડા છાંટા પડ્યા, ખાવાની ઈચ્છા થતી હતી દાળવડા અને ખાવું પડે છે આઈસ્ક્રીમ. ક્યાં ગુંડા બનેગા રે તું? અયો તો ગરમી પડે છે ભાઈ. हम मालूम है तेरे बाप को मत सिखा चल. જો અત્યારે બીજું શૂટ કરવા આવી ગયા છીએ. એ તપનપુડી, એ કઈ બાજુ? ક્યાં ક્યાં खाएगा कुछ? ये तो खाने आए ना यहाँ पर. હા પેટ ના ભરે, મને ભાવતો જ નહીં ને. તો ધુમો કે આ ધુમિલભાઈ આપણું શૂટ અત્યારે કરી રહ્યા છે. હા 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 હા, ના થયું બરોબર? ના ના આવી ગયું. જો ભાઈ આ બીજી વાર ટ્રાય કરી રહ્યા છીએ. હા હા હા, જોરદાર. કેમ તમને અહીંયા પરસેવાઈ રહ્યા? ઠંડી ઠંડી નહીં, અહીંયા ખાલી પંખા ચાલુ છે, બાકી ગરમી તો લાગે છે ભાઈ. એટલે આન જોડે ઉભા એટલે આપણે તો ભાઈ જો આ રીતે અમે શૂટ કરીએ છીએ. ધુમિલભાઈ અમારા ચાલુ કરશે. અત્યારે સિઝલિંગ બ્રાઉની વગાડવા માંડી છે. અયોમાં ગરમ ગરમ. વાહ ભાઈ વાહ. હવે બધા આગળ અલે આરામથી ખાજે નહીં તો મોઢું બળી જશે. આ સિઝલિંગ બનાવવાની છે, પેલો તાવડો ગરમ હોય આનો, એટલે કહું છું. વાડીલાલનું છે એટલે કઈ જોર ના આવે. ઉપર કરીને બતાવો બરોબર. એકાઉન્ટનું હોય એટલે કઈ જોર ના પડે. ઓકે, ના જોતા પહોંચી જશે. ચલો પૂરું. તો જો ભાઈ અમે લોકો છે ને બસ આ ચાખ્યું ને એટલું જ તે. બધા કહેતા હોય છે કે બધું ખાખા કરો છો, ખાખા કરો છો, પણ ખરેખર એવું નહીં હોતું ને ભાઈ. જો ભાઈ આ જો અત્યારે અમે બીજું એમનું મતલબ વાડીલાલનું એક જગ્યાનું કરી લીધું છે. બીજી જગ્યાએ વસ્ત્રાપુર છે શૂટ, એ તપનભાઈનું અને નિલેશભાઈનું છે. ત્યાં શૂટ કરવા જઈ રહ્યા છીએ. અને આ જો ખમણ નહીં આયા. એટલે કઢી પીવા માંડે લે. જો કઢી આવી ખમણ. શ્રી મહાલક્ષ્મી ખમણ હાઉસ. આપણે અહીંયા નેહરુનગર છે. નેહરુનગર થી આ કયો રોડ કહેવાય? શું? બિહાઇન્ડ લક્ષ્મી ગાંઠિયા માજાપુર રોડ. અહીંના ખમણ ખાવા આવજો ભાઈ એકવાર, બહુ મજા આવશે. એવા આશિક છીએ ને ભાઈ, અહીંયાથી વસ્ત્રાપુર જતા હતા શૂટ માટે. હવે મોડું થાય છે તો બી આ ભાઈઓએ જો તમે તો નતા ખાવાના લે. તમે નતા ખાવાના, તમે બે ભૂલી ગયો. ભૂલી ગયા? જો આ નતા ખાવાના ને ઉડાડવા માંડ્યા છે. એ ના ખાવાની ના તો તું પાડતો તો અમે કે અમે ના હું ક્યાં? મેં ક્યાં ખાધા? મેં ના જ નહીં પાડી. મેં મેં તો કીધું નેહરુનગર નામ તો ખાઈ જોયું નતો. બે કાચિંડા. એ ભાઈ એ ભૂલી ગયો કે એનો મતલબ એમ કभी જો ભાઈ આ આવું બધું ચાલે. આ તપનભાઈ ને બહુ, તપનભાઈ અમારે પેલું એ છે ખમણ લવર છે. ખમણ લવર, ખમણ કે ખમણ ના ખમણ લવર. અહીંયા શું લવરિયા અયોબમાં સેન્ડલ તૂટી ગયું છે. એ બ્લોગમાં તો બધું જ આવે. જે હું છે ને ભોય તળિયા વાળો છું.
ડાઉન ટુ અર્થ નહીં, ડાઉન ટુ ભોયતળિયા. યુ નો લિમિટનો બતાવવાનો. એટલે અરે આ જો આપણી ચાન્સ મળી. હા 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 ચાન્સ આપણી ભાઈએ કીધું ને પતી ગઈ પણ મળી ગઈ છે. એટલે મજા આવી ગઈ. હિતેશભાઈ આપણને એ લાય એ બસ બસ બસ. હા હા મજા આવી ગઈ. Much later. અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ રહ્યું છે. એક જગ્યાએથી શૂટ કરીને આવ્યા છીએ. તપનભાઈ કેટલી જગ્યાએ બારે જ આપી જઈને આવ્યા. અને જો અહીંયા એક જગ્યાએ સેલ છે, બતાવી દીધી ફક્ત 20 રૂપિયામાં રાતે સેલ કરી. અને અહીંયા કોલ્ડ ડ્રિંક એમના ત્યાં પી રહ્યા છીએ. પ્રમોશન છે તપનભાઈનું, તો આયા હતા શૂટ કરી લીધું છે. અને ફાઇનલી છાંટા ચાલુ થઈ ગયા છે ભાઈ. હા 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 કેટલી ખુશી થાય છાંટા ચાલુ થાય એટલે. અને એવામાં પાછું આ સ્પ્રાઇટ હોય. હા હા મોજ ભાઈ હો. અને શૂટ કરીને હવે ઘરે જઈએ છીએ. ઘરે જઈએ પછી બતાવીએ કેમનું જાતનું જમવાનું રાતનું શું પ્રોગ્રામ કરેલો છે. ઘરે જઈએ પછી ખબર પડે. અમે હવાના નીકળ્યા આખો દિવસ પૂરો પેક. Music. શેનો પેક? સ્પ્રાઇટનો. क्या बोला तूने? સ્પ્રાઇટનો. पूछा मैंने कुछ. બગડી ગયો છે બાટરીઓ. સ્પ્રાઇટનો પેક છે યાર. તો થોડું તો નહીં કીધું મેં. પેક એટલે શું? પેક એટલે ગ્લાસનો પેક એમ. અને અમારા ગુજરાતીમાં પેક ને શું કહેવાય ખબર? શું કહેવાય? પેક એટલે છોકરો બહુ હશે ને બહુ પેક છે અમારે. હા. આના જોડે જોડે બીજું શું પેક એટલે પેલું સામાન ભરી દીધો, પેક કરી દીધો. આ જેમ કે આમ તો પેકના મતલબ બહુ બધા નીકળે છે. આમ તો પેકના મતલબ બહુ નીકળે છે. ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ અત્યારે. અને અત્યારે આવીને હવે બસ તૈયાર થઈશ, મતલબ કે ફ્રેશ થઈશ, મોડું ધોઈ કાઢીએ આ તે. અને ભાઈ આજનું ખાવાનો જમવાનો પ્રોગ્રામ શું છે જોઈએ. ચલો. ઊંઘ આવે છે. બાટર હું બનાવે છે દાળ ઢોકળી. તો દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે ભાઈ આજે. અને દાળ ઢોકળી મને મારા પપ્પાના અને મારા ભાઈને બહુ ભાવે છે. એટલે આજે મને ફોન કરવાનો તો આવ્યો હતો. મેં મજાકમાં કીધું, મેં કીધું દાળ ઢોકળી બનાવજો, કારણ કે મારા મમ્મીને ઓછી ભાવે છે. એટલે મેં કીધું નહીં બનાવ, પણ બની ગઈ છે. એમ મજા આવી ગઈ હો ભાઈ. હા હા હવે ખાઈશું દબાઈ અને ભાઈ હોઈ જઈશું ભાઈ. એડિટ બેડિટ કરીને હોઈ જઈએ, કામ બામ ધંધો કરીએ. મળીએ તો ભાઈ કાલે નવા બ્લોગમાં નવી મોજ સાથે. કાલે હવે જોઈએ કાલે બનાવવાની હો. મળીએ પછી નવા બ્લોગમાં નવી મોજ સાથે. ત્યાં સુધી મોજ કરો ને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.